हेलो फ्रेंड्स, प्रेमिला किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવી રહ્યા છીએ પડવાળા સમોસા। તો એક વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર નમક, મોઈન માટે આપણે 1 થી 2 પાવલી તેલ ઉમેરશું। તો અહીંયા આપણે મોઈન માટે તેલ ઉમેરી લીધું છે અને આપણે મિક્સ કરી લેશું। લોટમાં આપણે સરળ રીતે મિક્સ થઈ જાય પછી આપણે લોટ બાંધી લેશું અને એક સરસ ડો તૈયાર કરી લેશું। તો આ સમોસા ખૂબ જ સરસ બને છે। તમે બહારના સમોસા પણ ભૂલી જશો એટલા સરસ બને છે, જેથી જરૂરથી બનાવજો। તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે। તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરશું। એના માટે આપણે ગેસ ઉપર પેન મૂકી દેશું, 1 પાવલી તેલ ઉમેરી લેશું, 1 ટીસ્પૂન જીરું ઉમેરી લેશું, 1 ટીસ્પૂન હિંગ ઉમેરી લેશું, 1 ટીસ્પૂન હલ્દી પાવડર ઉમેરી લેશું। હવે જે આ મેં પેસ્ટ બનાવી છે 4 વસ્તુની એ ઉમેરી લેશું। લસણ, લીલા મરચાં, આદુ અને કોથમરી ત્રણેયને મેં મિક્સ વાટી લીધું છે। તો એ આપણે આ રીતે પેસ્ટ તમારે બનાવી લેવાની છે। તો હવે આપણે લીલા વટાણા બોઇલ કરેલા ઉમેરી લેશું। આ રીતે તમે પેસ્ટ બનાવશો તો બહુ જ સરસ ફ્લેવર આવશે, એકદમ બહાર કરતાં પણ ખૂબ જ સરસ આ મસાલો બનશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે આ સમોસા। તો હવે જે બાફેલા બટેટા છે એને મેં મેશ કરી લીધા છે, તો એને આપણે ઉમેરી લેશું। તો આપણે બધું મિક્સ કરી લેશું। કોથમરી ઉમેરી લેશું, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન ઉમેરી લેશું। તો અહીંયા હું ગ્રીન મસાલો બનાવી રહી છું, સ્વાદ અનુસાર નમક એડ કરશું। 1 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું। તો આપણે બધો જ મસાલો મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોવામાં પણ કેટલો સરસ લાગે છે આ સમોસાનો મસાલો। આવો સમોસાવાળા પાસે પણ નથી હોતો એટલો સરસ આ મસાલો મેં બનાવ્યો છે। તો આપણો સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે નીચે ઉતારી લેશું। તો અહીંયા મેં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે અને આની આપણે એક પેસ્ટ તૈયાર કરશું અને આપણે તેલ ઉમેરશું। આપણે પાણીમાં પેસ્ટ તૈયાર નથી કરવાની, તેલમાં જ કરવાની છે, કારણ કે આપણે પડવાળા સમોસા બનાવી રહ્યા છીએ, એકદમ ખસ્તા અને ક્રિસ્પી। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં તેલમાં પેસ્ટ બનાવી લીધી છે। અહીંયા આપણો લોટ પણ બંધાયેલો રેડી થઈ ગયો છે। તો આપણે થોડી વાર મસળી લેશું જેથી એકદમ કૂણો પડી જાય। તો અહીંયા મેં એક થાળી લીધી છે, આપણે થાળીમાં મોટી રોટલી બનાવશું। આપણે પડ બનાવવાના છે એટલે મોટી રોટલી બનાવવાની છે। આ મારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો। તમે સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો અને કોમેન્ટ કરશો તો અમને સપોર્ટ મળશે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે જે પેસ્ટ બનાવી છે તેલ અને મેંદાની એ આપણે આ રીતે સ્પ્રેડ કરી લેશું। તો આપણે આ રીતે લગાડી લેશું, આખી રોટલી ઉપર આપણે લગાડી લેવાની છે। તો તમે જોઈ શકો છો મેં આખી રોટલી ઉપર લગાડી લીધી છે। તો અહીંયા હું કોરો લોટ પણ ડસ્ટ કરી રહી છું થોડો, જેથી પડ ખૂબ જ સરસ રીતે બને અને સમોસા ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો હવે આપણે આ રીતે એકદમ ફિટ રોલ વાળી લેશું। તો અહીંયા મેં જે ખુલેલો ભાગ છે એ પણ પેક કરી લેશું।
અને રોલ આપણે આ રીતે વાળી લેશું। આ સમોસા ખાવામાં ખૂબ જ સરસ બને છે, જરૂરથી ઘરે ટ્રાય કરજો। તો હવે આપણે નાની નાની લોઈ બનાવશું। તો આ રીતે આપણે કટ કરી લેશું। આપણે જેટલી સાઈઝના સમોસા રાખવાના હોય એટલું તમે કટ મૂકી શકો છો। તો અહીંયા મેં બધા જ લોઈ બનાવી લીધી છે કટ કરીને। તો અહીંયા આપણે હવે એક પૂરી બનાવશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લેયર કેટલા સરસ બની રહ્યા છે। તો અહીંયા આપણી પૂરી બનાઈ ગઈ છે અને વચ્ચે આપણે મસાલો ભરશું। જે આપણે સમોસાનો મસાલો તૈયાર કર્યો છે એ આ રીતે આપણે વચ્ચે મૂકી દેશું। અને આ પેસ્ટ મેં બનાવી છે 1 ચમચી મેદાનો લોટ અને પાણીમાં આપણે આ પેસ્ટ બનાવવાની છે, જેથી આપણા સમોસા ખુલે નહીં, એકદમ સરસ રીતે પેક થઈ જાય। તો અહીંયા હું સમોસાને ઘૂઘરાનો શેપ આપી રહી છું, કારણ કે હું નાના નાના બનાવી રહી છું અને ખૂબ જ સરસ આ રીતે બનશે, કારણ કે આપણે પડવાળા બનાવ્યા છે। એકદમ લેયર પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે। તો અહીંયા મેં બધા જ સમોસા એ રીતે બનાવી લીધા છે। તો હવે આપણે ફ્રાય કરશું। તો તેલ મૂકી દીધું છે, તેલ ગરમ પણ થઈ ગયું છે। તો આપણે એક એક સમોસું આ રીતે તળી લેશું। અહીંયા હું એકસાથે 3-4 ઉમેરી રહી છું। તો બહુ હાઈ ગેસ રાખવાનો નથી, એકદમ મીડિયમ રાખવાનો છે। તો મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેશું, તળી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ કલર ચેન્જ થઈ ગયો છે। તો આપણે આટલા જ તળવાના છે, વધારે તળવાના નથી, હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ। તો અહીંયા મેં બધા જ સમોસા આ રીતે તળી લીધા છે અને એકદમ પડ પણ ખૂબ જ સરસ રીતે દેખાઈ રહ્યા છે, એકદમ ક્રિસ્પી બને છે। આ રીતે જરૂરથી બનાવજો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા બન્યા છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ બન્યા છે અને ખાવાની પણ બહુ જ મજા આવી। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે।